વાવ તાલુકાના જાનાવાડા ગામના દલિત સમાજના આગેવાન અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવતા પ્રભુભાઈ શિવાભાઈ હળિયલના મતે ગામમાં લોકપ્રતિનિધિ કેવો હોવો જોઈએ, ખરેખર મૂળ નાના માણસોના પાયાના પ્રશ્નો શું છે, સરપંચની ભૂમિકા શું હોય છે અને કઈ પ્રકારની ફરજો નિભાવવાની હોય છે, તેમજ જનહિત માટે કેવા કાર્ય કરવા જોઈએ। બ્યુરો રિપોર્ટ સતીશ ચૌહાણ, જનવેદના ન્યૂઝ ગુજરાતી। ચૂંટણી વખતે આમ તો મારા જાનાવાડા પંચાયત ગ્રુપ ગામ પંચાયત લાગે છે, જેથી અમારા બે ગામ લાગે છે, જાનાવાડા અને ભાણકોટ। અત્યારે આમ જોઈએ તો અમે સરપંચમાં 2 થી 4 ઉમેદવાર છીએ અને જે હું મારું તો કેવું એવું છે કે હું ખુદ સરપંચનો ઉમેદવાર છું અને હાલની તારીખમાં મારા જે દલિત સંગઠન કેવડાના પ્રેસિડેન્ટ તરીકે હાલ કાર્યરત છું। મને સમાજમાં ઘણી બધી સેવાઓ આપું છું અને જો મારા ગામની વાત કરીએ, પંચાયતની વાત કરીએ તો એવું છે કે ગામની તમામે તમામ 18 વરણ ને ભેગા લઈને ચાલવું, દરેકને ન્યાય મળી રહે, દરેકનો વિકાસ થાય। બીજું કે સરપંચનું એવું છે કે મારા માનવા મુજબ કે સરપંચ શિક્ષિત હોવો જોઈએ, ગામનો વિકાસ કરી શકે, નાનામાં નાના માણસ સુધી પહોંચી શકે, એને લાભ અપાવી શકતો હોય અને જે પણ સરકારશ્રીની કોઈ પણ યોજના હોય તો યોજનાનો નાનામાં નાના માણસને લાભ મળવો જોઈએ। બીજું કે અત્યારના આધુનિક યુગમાં સરકારની સાથે જોડાયેલો રહે અને શિક્ષિત હોવો જોઈએ। તો શિક્ષિત હોવો સરપંચ એટલા માટે જરૂરી છે કે ખુદ અરજદાર કોઈ પણ દાખલા કોઈ પણ લઈને આવે, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે, વિદ્યાર્થીનો કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો અભણ સરપંચ હોય તો બીજાની સાથે એમને વંચાણ કરાવવું પડતું હોય છે અને એમાં પણ સમય બગડતો હોય। જાતે ખુદ શિક્ષિત સરપંચ હોય તો જાતે એમનો લેટર પેડ લખી અને આપતો હોય તો એમનો પણ સમય બચી જતો હોય છે। બીજું કે કુદરતી કોઈ પણ આફત આવી પડી હોય ગામ ઉપર ત્યારે પણ પંચાયતની ઘણી બધી જવાબદારીઓ આવતી હોય છે, સરપંચ ઉપર આવતી, વહીવટદાર ઉપર આવતી હોય છે। તો એ ટાઈમે પણ જો સરપંચ શિક્ષિત હોય તો કુદરતી આફતની સાથે જે પણ એ ટાઈમે સરકારશ્રીની કોઈ પણ જાહેરાત પડે તો શિક્ષિત હોય તો કોઈ ઝડપીમાં ઝડપી પીડિત પરિવારોને લાભ અપાવી શકતો હોય, પીડિત પરિવારોને ન્યાય કરાવી શકતા હોય। અને બીજું કે વિકાસના કામની વાત કરીએ તો હું મારું માનવું એવું છે કે શિક્ષિત સરપંચ હોય અને દરેક સમાજને સાથે લઈને ચાલે, ગામમાં એક ભાઈચારાથી સાથે દરેકની સાથે ભાઈચારાથી રહે અને વિકાસના કામોમાં દરેક સમાજોમાં કોઈ પણ વિકાસના કામથી વંચિત ના રહે। રસ્તાઓનું કામ છે, આરોગ્યનું કામ છે, શિક્ષણનું કામ છે, કોઈ દિવાલોનું કામ છે, કોઈ પણ પંચાયતનું કામ છે। અત્યારે આપણે જોઈએ તો સરકારશ્રીની એટલી બધી યોજનાઓ છે, ખૂબ જ યોજનાઓ છે તે ગ્રામ પંચાયતને આપતા હોય છે, પણ એ યોજનાનો લાભ મારા માનવા મુજબ કે શિક્ષિત સરપંચ હોય તો દરેકને ઘણો બધો લાભ મળી શકે એમ છે। તો મારું માનવું એવું છે કે અત્યારેની જે 2026ની જે ચૂંટણી થઈ રહી છે, સરપંચની ઘણી બધી ચૂંટણી થઈ રહી છે, તો હું તો સરપંચનો ઉમેદવાર તરીકે તો હું તો ગામની અંદર દરેક 18 વરણને સાથે લઈને ચાલુ છું અને સાથે લઈને ચાલીશ। વિકાસના તમામ કોઈ પણ કામો હોય તો બધાને સાથે રાખીને કરીશ અને બીજા પણ સરપંચો હું મારા દલિત સંગઠનના પ્રમુખ તરીકે હું એક મેસેજ આપું છું। હાલમાં જ્યારે સરપંચના ઉમેદવાર તરીકે હું મેસેજ આપું છું કે જે કોઈ સરપંચના ફોર્મ ભરતા હોય તો એમને દરેક ગામની બધી જ સમાજોને એક માનવતા ભર્યા વર્તનથી દરેકને સાથે લઈને ચાલવા। કોઈ પણ વિકાસનું કામ હોય તો દરેકના ગામને સાથે રહીને ચાલવું, ગામમાં કોઈ ખોટા વિખવાદ ના થાય અને દરેક સમાજ ભાઈચારાથી રહી અને જીવે અને દરેકનું કામ થાય, દરેકને ન્યાય મળી રહે અને પોતાના શાંતિપૂર્ણ રીતે પોતાનો સમય પૂરો કરે અને સમાજને સાથે મેસેજ આપે। તો સાહેબ એક પ્રશ્ન રહી ગયો કે તમારે અત્યારે જે તમારી ગ્રામ પંચાયત છે એમાં પાયાનો કોઈ પ્રશ્ન છે તો એનો તમે સોલ્યુશન લાવો। હા જી, જોયા જઈએ તો અમારા ગ્રામ પંચાયતમાં પાયાના પ્રશ્નો તો ઘણા બધા પ્રાથમિક જો પાયા જોઈએ તો અમારા ગામમાં હાલમાં આરોગ્ય સંસ્થા છે, જે આરોગ્ય દવાખાનું છે, તો એમાં પણ ઘણી બધી સુવિધાઓ કદાચ ના હોય તો પણ એ પણ અમારે કરવી છે। બીજામાં કે અમારી શિક્ષણ જે શાળા છે, શાળાની અંદર તો મેં SSMમાંથી ઘણું બધું મેં કામ અપાવેલું છે, જે મને રૂમો અપાવેલા છે, શિક્ષણ પ્રત્યે મેં ઘણી બધી મારી લાગણીઓ છે, હું ખુદ નિરીક્ષણ કરું છું, જાઉં છું। અને રોડ રસ્તાઓની વાત કરે તો હજી મને એવું લાગે છે કે મારું ગામ છે ને હજી વિકાસથી ઘણું બધું વંચિત છે। એનું એક જ કારણ છે કે અત્યાર સુધી જે કોઈ સરપંચ આવ્યા છે એમણે વહીવટમાં ઘણું બધું સમયમાં ઢીલાસ રાખી છે, જેને મારું ગામ વિકાસ થઈ શક્યો નથી। પણ હું માનું છું કે હવેથી મારા ગામનો ધમધોકાર વિકાસ થશે એવી મને આશા અને અપેક્ષા છે।